ખુલ્લા મને જ્યારે ડોક્ટર સાહેબ પોતાનો એક્સપિરિયન્સ શેર કરી રહ્યા છે, પોતાની પર્સનલ લાઈફ શેર કરી રહ્યા છે, ત્યારે એક પ્રશ્ન હું એમને પૂછવા માંગીશ કે સર, અત્યારે જેટલા પણ સ્ટુડન્ટ્સ મેડિકલ લાઈન લઈ ચૂક્યા છે અથવા તો MBBS કરી રહ્યા છે, એ લોકોને તમે શું કોઈ એડવાઇસ આપવા માંગશો? સૌથી પહેલી એડવાઇસ છે કે તમે જો મેડિકલ ફિલ્ડમાં જઈ રહ્યા છો તો પ્રેમથી જાઓ, એને પેશન સમજીને લો, પૈસા માટે નહીં જાઓ. એ તો અઘરું પડશે. હવે એ વસ્તુ એટલા માટે કહેવાની જરૂરી છે કે અત્યારે તમે જુઓ કે મેડિકલ ફિલ્ડ એટલું બધું મોંઘું થઈ ગયું છે કે આપણે જવું ના જોઈએ, પણ જે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ છે એના માટે ફક્ત 27% બાકી રહી ગયું છે. હવે 900 માર્ક લાયા પછી બી જો એને ગમતી જગ્યાએ નથી મળતું, એટલે એને બિચારા પૈસા ભરીને બીજી જગ્યાએ જવું પડે. એ માણસને તમે જયારે પ્રેક્ટિસ કરતો થાય એના 15 વર્ષ પછી, ત્યાં સુધી એને પોતાની જાતને પકડી રાખવું પડે છે. એના ઇમોશન્સ, એની પર્સનલ લાઈફ, એની ફેમિલી લાઈફ બધું જ સેક્રિફાઈસ કરીને જયારે એ બહાર નીકળે ત્યારે એનામાં એક ગોલ હોવો જોઈએ કે મેં મારી જિંદગી જેમ સરહદ ઉપર સૈનિક જયારે જાય તો એને ખબર હોય છે કે કદાચ પાછો નહીં આવે, પણ એ છતાં એના મમ્મી પપ્પા ફેમિલી બધાને મૂકીને જાય છે, અને જેના કારણે આપણે શાંતિથી અહીંયા બેસી શકીએ છીએ, શાંતિથી જીવી શકીએ છીએ અને રાત્રે શાંતિથી ઊંઘી શકીએ છીએ. એવી રીતે જયારે કોઈ ડોક્ટર બહાર પડે તો એના મમ્મી પપ્પાને ગર્વ થવો જોઈએ, સમાજને તમારી ઉપર ગર્વ થવો જોઈએ કે એક ડોક્ટર જયારે આમ ચાલે ત્યારે તમે અત્યારે પણ જુઓ ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ છે પણ ડોક્ટરની ઇજ્જત બીજી બધી ફિલ્ડ કરતા વધારે છે. 100%. એટલે તમે જો એક પેશન તરીકે તમારા ડોક્ટરી ફિલ્ડને લેશો તો જિંદગીમાં સક્સેસ તો તમારી પાછળ આવશે ને આવશે જ. તમને એટલું બધું ભગવાન આપશે કે તમારે માગવાની જરૂર નહીં પડે. મારા 30 વર્ષની કેરિયરમાં મેં આજ સુધી ભગવાન પાસે બીજું કશું માગ્યું નથી, કારણ કે મને ભગવાન સામેથી આપી દે છે. મારે ક્યારે એવું નથી કેવું પડતું કે મારે ભગવાન આ જોઈએ છે, એના 2 દિવસ પહેલા તો એ વસ્તુ મારી જોડે આવી ગઈ હોય છે. વાવ. કારણ કે એને તમારી જરૂરિયાતોની તમારા કરતા વધારે ખબર છે. એબ્સોલ્યુટલી. એટલે ક્યારેય બી તમે ખોટું કામ કરીને અથવા કોઈનું દિલ દુખાઈને પૈસા કમાવાની દાનત ક્યારેય આ ફિલ્ડમાં રાખવી નહીં. મારો એક જ નિયમ છે કે મારા ક્લિનિકમાં જે પેશન્ટ આવી ગયું એ પાછું ના જવું જોઈએ. મારા ફાધર મને કહી ગયા હતા કે એક દિવસ ભગવાન આવશે તને મળવા, તું એવી પ્રેક્ટિસ કરજે કે ભગવાન આવશે તને કોઈ ગરીબ તરીકે મળવા, અને કોઈ ગરીબ પેશન્ટ તારે ત્યાંથી પાછું નહીં જવું જોઈએ, કારણ કે કયા દિવસે આવશે તને બેટા ખબર નથી. એટલે કોઈ દિવસ ભગવાનને નિરાશ નહીં કરતો. એટલે છેલ્લા 27 વર્ષથી હું દિવસની રાહ જોઈ રહી. અરે, આઈ કેન સી ઇન યોર આઈઝ જ્યારે તમે તમારા ફાધરની વાત કરો, એકચ્યુઅલી તમે ઇમોશનલ થઈ રહ્યા છો, રાઈટ? કારણ કે એમણે કીધું છે કે ભાઈ ભગવાન કોઈને મળવા આવે એવું મેં જોયું નથી, પણ તને મળવા આવશે. તો આઈ થિંક ધીસ ઇઝ ધ થોટ કે જે તમને તમારા એથિક્સ સાથે એક આખી હોસ્પિટલ રન કરવામાં કે તમારા પેશન્ટ સાથે ડીલ કરવામાં, સર તમે ઇમોશનલ થઈ ગયા છો. બિલકુલ. નો બટ સચ અ વન્ડરફુલ થોટ. અને એમાં પણ જ્યારે આટલું ફાસ્ટ ટાઈમ ચાલતો હોય એની અંદર આ પ્રોફેશન, આટલું ડિગ્નિફાઈડ પ્રોફેશન, જ્યારે લોકો પૈસા કમાવાની નજરથી જોતા હોય, આટલી બધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ થઈ ગઈ હોય, જેને કદાચ આપણે 5 સ્ટાર હોટેલ સાથે કમ્પેર કરતા હોઈએ, અને જ્યારે લોકો પણ આપણને એ નજરે જોતા હોય કે અચ્છા આ ડોક્ટર છે એટલે આના ઘરમાં તો કરોડો રૂપિયાનો વરસાદ થતો હશે, એવા ટાઈમે આ પ્રકારનો એક થોટ લઈને આગળ વધતા રહેવું, that is something amazing. Super. અને આવતા મારી જિંદગીના છેલ્લા દિવસ સુધી હું આ જોઈશ. અરે વાહ સાહેબ, આવીને હું તો કહું છું તમને 3-4 વાર મળી ગયા હશે, તમને ખબર નહીં પડી. અને જે પ્રકારે તમારા ચહેરા ઉપર ખુશી, તેજ અને જે પ્રકારનું વ્યક્તિત્વ તમે છો, આઈ એમ શ્યોર એ વારંવાર મળતા આવતા જ રહેશે, મળવા આવતા રહેશે. મને બી એવું ફિલિંગ થાય છે. હે ને? થાય છે. તો પછી અધરવાઇઝ આટલું, કારણ કે ઘણા પેશન્ટો મને આવીને ખાલી એમ કે સાહેબ અમે તમને ખાલી મળવા આવીએ છીએ. તમે દવા તો આપો છો પણ અમે તમને ખાલી મળવા આવીએ છીએ, તમને મળીને અમને એટલો આનંદ થાય છે જેટલું અમે અમારા ફેમિલીને મળીને આનંદ નહીં થતો. અરે વાહ. તમે અમને એટલા પ્રેમથી દાદા, પપ્પા, કાકા એવું કહીને બોલાવો છો કે મારા ફેમિલી મેમ્બર મને આટલી ઇજ્જત નથી આપતા. અમે લોકોએ એવું કર્યું છે કે 80-85 વર્ષના જે લોકો હોય એની ફાઇલ ઉપર અમે ફ્રી ઓફ ચાર્જ લખી દઈએ છીએ, કે જેથી એને નીચે આવીને કહેવું ના પડે કે મારે જોડે પૈસા નથી. એટલે એ 80-85 વર્ષના લોકોને અમે ફ્રી ઓફ ચાર્જ એટલા માટે જોઈએ છે કે એમની પાછળ કોઈને પૈસા ખર્ચવા ના પડે, જે કદાચ લોકોને જોર આવતું હોય. એને અમે ઘણીવાર એમને આવવા જવાનું ભાડું બી આપી દઈએ કે એ બાને અમને મળવા આવે.
એવા ઘણા બધા કેસીસ તો બહુ જ બધા કેસીસ આવે ઓલ ઓવર અમદાવાદથી, ઓલ ઓવર અમદાવાદ, ઇવન બહારગામથી તમે જુઓ. ખરેખર ખરેખર 4 વાગે નીચે આવીને બેસી જાય સવારમાં, ઓહ ખાલી 2 મિનિટ મળવા માટે. રાજસ્થાનથી પેશન્ટ આવે, 2 મિનિટ મળે, 2 મિનિટમાં ખુશ થઈને પાછો જાય. હું છે ને લગભગ 13 વર્ષથી રેડિયોમાં કામ કરું છું. એના પછી પોતાની કંપની ચલાવું છું, બરાબર. બહુ જ બધા લોકોને મળું છું, અતિશય મુલાકાત થાય. મેં આ માંગણીના વેઢે ગણાય ને એવા લોકો જોયા છે કે જેમના ચહેરા ઉપર તમને ફૂલ સેટિસ્ફેક્શન જોવા મળે લાઈફનું. એક આગળ વધતું રહેવું એ બધાને ઈચ્છા હોય જ, પણ સ્ટીલ અ પર્સન હુ ઇઝ સેટિસ્ફાઈડ કે એને જે પણ મળ્યું છે, સો આઈ ગેસ તમે એમાંના એક વ્યક્તિ છો. થેન્ક યુ. મેં જિંદગીથી કશું માગ્યું નથી, અને ભગવાનની દયા છે કે મારે કદાચ જરૂર પડશે બી નહીં, કારણ કે મારી જરૂરિયાતો બહુ ઓછી છે. મારી પોતાની જરૂરિયાતો બહુ ઓછી છે. આજે પણ મારા સ્ટાફની સાથે હું બાઇક ઉપર બેસીને કોઈ પણ જગ્યાએ જતો રહું છું. પેશન્ટ જોવા જવું હોય તો મારે જરૂર ગાડીની નથી, રાઈટ. મારે ખાલી ત્યાં સુધી પહોંચવા માટે જે પણ વ્હીકલ હોય એમાં જતો રહું, રિક્ષામાં બેસીને જતો રહું. તમને પાક્કું બહુ સારી ઊંઘ આવતી હશે. એકદમ એકદમ. અમેઝિંગ. થેન્ક યુ સો મચ. તમે આટલી બધી વાતો અમારી સાથે શેર કરી, આટલું મન મૂકીને વાત કરી, અને સૌથી વધારે તો કે આટલો સમય ફાળવ્યો, કારણ કે તમને મળવું ખૂબ મુશ્કેલ હોય છે. એન્ડ આઈ ઓલ્સો ગોટ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ મીટ યુ, એન્ડ ફોર દેટ આઈ એમ વેરી મચ થેન્કફુલ. થેન્ક યુ સો મચ. થેન્ક